नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। સાયન્ટિસ્ટ એકેડમીથી હું ડૉક્ટર રફીક મેમન બોલું છું. હું સાયન્ટિસ્ટ એકેડમીનો ફાઉન્ડર ડાયરેક્ટર છું. અહીંયા 1 to 12 સુધી સ્ટડી ચાલે છે. સ્પેસિફિકલી સાયન્સ જે છે, આ જે બ્રાન્ચ છે મારી સાયન્સ છે 11-12 સાયન્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, અને બેસ્ટ લેવલની ફેકલ્ટીઝ અહીંયા હોય છે. બીજી બ્રાન્ચ જે છે અકીબા હાઇટ્સમાં છે, ત્યાં 1 to 10 અને કોમર્સ છે. મોતી બેકરી, ત્યાં પણ કોમર્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને 1 to 10 ઇંગ્લિશ મીડિયમ ચાલે છે. ન્યૂ બ્રાન્ચ અમારી ડેવલપ થઈ રહી છે ફલકનુમામાં. એઝ સૂન એઝ એ સ્ટાર્ટ થઈ જશે. આ વર્ષે તમારા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવું આવ્યું? યસ, આ વખતે બહુ જ સારામાં સારું રિઝલ્ટ છે. અત્યાર સુધીનું બેસ્ટ રિઝલ્ટ આ વખતે કહી શકાય, કે જ્યાં 99, 98, 97, 96 એવા પીઆરવાળા સ્ટુડન્ટ્સની નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ બહુ વધુ રહ્યા છે. ડે બાય ડે મુસ્લિમ્સ કમ્યુનિટીમાં હવે જે સ્ટડી તરફનું જે કોન્સન્ટ્રેશન બહુ વધી રહ્યું હતું. સ્પેસિફિકલી મધર્સ જે છે એ બહુ જ મતલબ એ સ્ટુડન્ટ્સને ભણાવવા માટે, પોતાના બચાવવા માટે બહુ મહેનત કરી રહ્યા છે, અને એના લીધે ડે બાય ડે અમે જોઈ રહ્યા છે કે રિઝલ્ટ્સ વધતા જઈ રહ્યા છે. તમારે કોઈ હોશિયાર વિદ્યાર્થીઓના કેટલા પર્સન્ટેજ આવ્યા? યસ, અમારે ત્યાં અત્યારે 10થમાં જે છે ઈરમ મંસૂરી કરીને છે, 99 પીઆર સાથે છે, અને કોમર્સમાં તો બહુ જ સારા સ્ટુડન્ટ છે જે એમને 98, 97, એટલે આખી કહીએ છીએ કે એક પીઆરમાં 2, 5 સ્ટુડન્ટ્સ એ સ્ટેન્ડ કરી રહ્યા છે. ગુજરાતી મીડિયમ 10થમાં બી બહુ સારું રિઝલ્ટ છે. આમાં બી બહુ સારા પીઆર કહીએ છીએ. 70 ઉપરના લગભગ 12થની અંદર અમારી પાસે 40 સ્ટુડન્ટ જે 70 ઉપર પીઆરવાળા છે, અને 10થમાં બી 60 સ્ટુડન્ટ એવા છે કે જે 70 અપ પીઆર લઈને આવી રહ્યા છે. બીજા વિદ્યાર્થીઓ કોઈ એવા જે હોશિયાર તમારે ત્યાં ભણીને આગળ આવ્યા હોય ને જે કંઈ તમારું કહી શકે સારું? યસ, હું 96થી આ ફિલ્ડમાં છું, અને લગભગ 2003થી મારી આ ઇન્સ્ટિટ્યૂટ બી છે. એવરેજ 500 સ્ટુડન્ટ્સ આપણે દર વર્ષે અહીંયા હોય, એટલે સમજી શકો છો કે 30 યર્સમાં 1,50,000 સ્ટુડન્ટ્સ જે છે અહીંથી પાસ આઉટ થયેલા છે. અને એમાં ઘણા બધા સારા એવા જે ફોરેનમાં અંદર USA કહીએ એ ડૉક્ટર તરીકે, એન્જિનિયર તરીકે અત્યારે સેવા ભજવી રહ્યા છે. ઇવન એરિયાની અંદર બી ઘણા બધા જે છે સ્ટુડન્ટ સારી પોઝિશન પર અને સારી જગ્યાએ સેટ થઈ ગયા છે. એટલે ઓવરઓલ મારું જે એક PhD હોવા છતાં પણ એજ્યુકેશન લાઇનમાં આવ્યો એ મને સાર્થક લાગ્યું છે, અને આઈ એમ વેરી હેપી કે આ મને જે મારું પ્રોફેશન જે સિલેક્ટ કર્યો છે એમાં મને બહુ ખુશી છે. તમારે ફીનું ધોરણ કેવું? યસ, ફીમાં મારું કોઈ કેપિંગ નથી. દેખો, અમે લોકો 12 સાયન્સની 60,000 ફીસ હોય છે, પરંતુ જેવું પેરેન્ટ્સ કે હું પહેલાં પૂછું છું કે ભાઈ તમારી ઇકોનોમિક કન્ડિશન શું છે. હવે રિક્ષા ડ્રાઈવર હોય, એની ઇકોનોમિક કન્ડિશન 20,000 કમાતો હોય, અને એ કેવી રીતે પોતાનું ઘર ચલાવશે, કે તો ત્યારે હું એને ઓપ્શન્સ આપું છું. અને દરેક પેરેન્ટ્સને કીધું છે કે મારે ત્યાં ફીસમાં તમને વેરિએશન જોવા મળશે, કારણ કે બધાને સર્વ કરવાનું છે, અને બધા એક ઈચ્છાથી ભણવા માગે છે. તો શા માટે આપણે આ કામ ના કરીએ? અને આઈ ફીલ પ્રાઉડ કે આ મને આવું દિલ બનાવ્યું છે, અને હું કરતો રહીશ. આવતા વિદ્યાર્થીઓને શું કહેવા માંગો? યસ, હવે એજ્યુકેશન સિવાય કોઈ ઓપ્શન નથી, અને ભણો અને ભણીને આગળ વધો, કારણ કે ડે બાય ડે હવે સિનેરિયો ચેન્જ થતો જાય રહ્યો છે. જે પહેલાં એવું હતું કે પેઇન્ટિંગ ને આ બધી, હવે એ આખી એની જે છે ડિમાન્ડ બીજા ફિલ્ડ તરફ જઈ છે. તો ત્યાં આ જરૂરી છે કે તમે હવે ભણીને એવી બ્રાન્ચ સિલેક્ટ કરો કે જ્યાં એની ડિમાન્ડ છે. ખાસ કરીને સાયન્સ તરફ ઝોક વધવો જોઈએ. બચ્ચાઓ ડરે છે, સાયન્સ ડરવાનું નથી. સાયન્સમાં કન્સેપ્ટ છે. 9માનું 10માનું તમે 9માંથી સાયન્સ તરફ જો ફોકસ હશે, છોકરાને બરોબર મહેનત કરી, રટ્ટા નહીં કરવાના, સાયન્સના કન્સેપ્ટ ક્લિયર કરીને જશે તો 101% એ સાયન્સમાં સારો સ્કોર થશે. મારા ઘણા સ્ટુડન્ટ કહું છું ને કે જે વીક હતા, ઇવન 10th સ્ટાન્ડર્ડ ફેલ સ્ટુડન્ટ પણ હિંમત કરીને 11th-12 સાયન્સમાં, અને આજે સારું લેવલ પર એ પહોંચી ગયા છે. ડૉક્ટર્સ બન્યા છે, એન્જિનિયર બન્યા છે. હવે તો ઘણા બધા મારી પાસે એક્ઝામ્પલ છે. એટલે ઓવરઓલ હવે આ જે છે બસ મહેનત કરો અને દિલથી કામ કરો. છોકરીઓ માટે ખાસ મા બાપની તમે ઇજ્જત છો, અને છોકરાઓ માટે બી કે તમારા ઉપર લાય આપણને ઇન્સાનોની ભલાઈ માટે મોકલ્યા છે. આપણું મેઇન મોટો એ હોવો જોઈએ કે હું ઇન્સાનોની ભલાઈ કેવી રીતે કરું. બસ આ નિયતથી તમે કામ કરશો તો અલ્લાહ તાલા આપણને ક્યાંય પહોંચાડી શકશે. નવા વર્ષની બેચ ક્યારથી ચાલુ થશે? સ્ટાર્ટ થઈ ગઈ અમારી 11 સાયન્સમાં ઓલરેડી 2 બેચો સ્ટાર્ટ થઈ ગઈ છે. 3rd બેચ સૂન સ્ટાર્ટ થઈ જશે. 11 સાયન્સ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ શોર્ટમાં શરૂ થશે. 11 કોમર્સની બી સ્ટાર્ટ થઈ ગઈ, અને 12th કોમર્સ સ્ટાર્ટ થઈ ગયું છે. 10th બી સ્ટાર્ટ થઈ ગયું છે અમારી પાસે. અમારું થોડુંક જે છે વેકેશન્સનો બી યુટિલાઇઝ કરીએ છીએ, કારણ કે સ્કૂલ સ્ટાર્ટ થાય એના પહેલાં 2-3 ચેપ્ટર કમ્પ્લીટ થયેલા હોય તો એ પ્રેશર ના આવે. પણ એક છે કે હું એ પ્રેશર વગર પ્રેશર આપતા જ નથી. બહુ જ પીસફુલી કામ થતું હોય છે. દરેક સ્ટુડન્ટ્સ તમે જોઈ શકશો કે એ બધા જ પીસફુલી વર્ક કરતા હોય છે. ઓકે, સૌથી પહેલાં બેટા તમારું નામ જણાવી દો કે શું તમારું નામ છે અને તમે કઈ જગ્યાએ સ્ટડી કરી રહ્યા છો? 12th સાયન્સ.
માં સ્ટડી કરી રહી છું. મારું નામ સાયમા શેખ છે. ઓકે વોરા માહેનુર, હું 12th સાયન્સમાં સ્ટડી કરું છું. ઓકે મારું નામ છે બુલા આહિલ. મેં 11th સાયન્સમાં અહીંયા સાયન્ટિસ્ટ એકેડેમીમાં છું. ઓકે મતલબ આજે તમારું જે 10thનું રિઝલ્ટ આવ્યું છે એ કેવું રિઝલ્ટ આવ્યું છે જરા જણાવશો? રિઝલ્ટ બહુ સારું આવ્યું. અમે બધા બહુ ખુશ છે. ઓકે શું રિઝલ્ટ આવ્યું છે આપનું એ પણ જણાવી દો. 91%. 91% મતલબ પીઆર તમારા 91 છે. ઓકે તો સાયન્ટિસ્ટ એકેડમીની અંદર તમે ક્યારથી જોડાયેલા છો? મેં 8th સ્ટાન્ડર્ડથી. ઓકે 8th સ્ટાન્ડર્ડ 8th 9th અને 10th ત્રણેય ધોરણ તમે સાયન્ટિસ્ટ એકેડમીમાં કર્યું છે. તો સાયન્ટિસ્ટ એકેડમીની અંદર તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? અહીંયા બધા ટીચર અમારા સાથે બહુ ફ્રેન્ડલી હોય છે. કોઈ બી ડાઉટ પૂછીએ તો તરત જવાબ આપી દે છે. અહીંયા ભણવાની બી ખૂબ મજા આવે છે. ઓકે અને આ જે તમારી આટલા વર્ષની જે 2 કે 3 વર્ષની જર્ની છે એમાં તમારે ક્યાંક ડાઉટ સેશન રાખવામાં આવ્યા છે કે એવું કોઈ એરેન્જમેન્ટ કરવામાં આવી છે ખરા? હા, કરવામાં આવી છે. ઓકે અને ફેકલ્ટીઝનો સપોર્ટ જે છે તમને અહીંયા આગળ કેવો રહ્યો છે? સારો. સારો રહ્યો છે. એટલે તમે ઇન શોર્ટ 12thની જે એક્ઝામ આપી છે એટલે એક આપણો એક ટાર્ગેટ અચીવ થઈ ગયો છે કે આપણે હવે ફ્યુચરમાં શું બનવા ઈચ્છીએ છીએ? BHMS. ઓકે BAMS. અને બેટા આપણે જે 10th ધોરણ મતલબ 10th આજે જોરદાર શાનદાર રિઝલ્ટ આપણે જે લાવી દીધું છે તો એના પછી આપણો 11thની અંદર શું ગોલ છે આપણો? 11thમાં બી ફિરથી ટોપ કરવાનું અને Okay. મહેનત કરી Great. ફર્સ્ટ નંબર લાવો. ઓકે મતલબ 11thમાં આપણે સાયન્સ ફિલ્ડ જે છે એ પસંદ કરી. સાયન્સમાં કયું ગ્રુપ સિલેક્ટ કર્યું છે? બી ગ્રુપ બાયોલોજી. ઓકે એટલે આપણે ડૉક્ટર બનવા માટે ઈચ્છીએ છીએ અને ઇન્ડિયાને એક ડૉક્ટર એઝ અ તરીકે રિપ્રેઝેન્ટ થવા માટે ઈચ્છીએ છીએ. ઓકે તો જે નવા જે બાળકો છે એમને તમે શું કહેવા માગશો કે સાયન્ટિસ્ટ એકેડમીમાં એક વખત વિઝિટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવી જોઈએ. કરવી જોઈએ અહીંયા. મતલબ અહીંયા આગળ તમને ટોટલી પેરેન્ટ્સના જેવો જ સપોર્ટ જે છે એકદમ હેલ્ધી એન્વાયરમેન્ટ તમને અહીંયા આગળ ઇન શોર્ટ પ્રોવાઈડ થઈ જાય છે એકદમ સરસ મજાનું. ઓકે हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात. प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो.